હેલો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। લુસાડાના રેલવે સ્ટેશને ટ્રેન દેખાય છે। એમટી રેક આવી ગઈ છે। આ આપણી પાછળ જે દેખાય છે એમટી રેક, આ એસી કોચના બધા ડબ્બા છે। અને આ ટ્રેન છે, આખી ટ્રેન આપણે સાંજે 10:30 સોમનાથ એક્સપ્રેસ જાય છે અમદાવાદ। એ ટ્રેનના કોચ છે। આ બધા પીળા કોચ છે। હવે એ બધા કોચને લાલ કરી નાખવામાં આવ્યા છે। લાલ ડબ્બા હવે એમાં ચાલવાના છે। તો આ એના કોચ છે। અત્યારે અહીંયા રેકના હિસાબે અત્યારે પડ્યા છે। આ કોચ અહીંયા પડ્યા રહેવાના છે। અને હવે એ છે ને સોમનાથ એક્સપ્રેસ હવે લાલ ડબ્બાવાળી ટ્રેન નીકળશે। અત્યારે મશીનનું કામ પણ ચાલુ છે। મશીન અત્યારે અહીંયા પડ્યું છે, એ મશીનનું કામ એ ચાલુ છે। આ બધા પાટા પડ્યા છે ને, એ નવા પાટા નાખ્યા છે ને જૂના પાટા અહીંયા પડ્યા છે જે કાઢેલા છે ને। આ તો હજી મિત્રો થોડાક જ દેખાય છે। આપણા વ્લોગમાં આગળ આવવાના છે કે તમે જોજો કેટલા બધા પાટા કાઢ્યા છે ને। એ અત્યારે અહીંયા પાટા પડ્યા જ છે, જૂના ને નવા। આ બધા ચેન્જ, અમુક ચેન્જ થઈ ગયેલા છે ને અમુક થવાના છે। આ જોઈ લ્યો, આ એન્જિન છે, રેકનું એન્જિન છે આ મિત્રો। એમટી રેક છે ને એનું એન્જિન અત્યારે અહીં રાખી દીધું છે। WAG9 વડોદરાનું છે, જોઈ લે ભારતીય રેલ। અત્યારે લોકલની અહીંયા ક્રોસિંગ રહેવાનું છે, લોકલ આવવાની છે। આ જોઈ લે મિત્રો, ટ્રેન આખી પાછી ક્યાંય ન હોઈ જાય એના માટે આવા ગુટખા મૂકવામાં આવે છે। અને આ ચેન આની આયરે બાંધવામાં આવે છે। તાળું જો, આ ચેન અહીંયા બાંધેલી આવી રીતે એન્જિનમાં પણ ગુટખા જો, આ બધી લાકડાના ગુટખા મૂકેલા હોય જેનાથી ક્યાંય આ રેલ ભાગી ન જાય। આમ રેલ ભાગી જાય એટલે આ બાજુના પાટામાં ગાડી આવે ને તો અહીંયા ધ્રુજારી આવતી હોય ને તો એના હિસાબે ટ્રેન ચાલુ પણ થઈ શકે। વગર પાવરે ટ્રેનના પાટા ટ્રેન ચાલુ થઈ શકે છે। આ બધા એસી કોચ છે સોમનાથ એક્સપ્રેસના। હવે એ લાલ ગાડી દોડશે। આ ગાડી હવે રેક ગમે ત્યાં પડી રહેશે અને એનું મેન્યુફેક્ચરિંગ કરીને થોડાક સમય પછી ગમે એક લોકલ ટ્રેન ચાલુ થઈ જશે। આ કોચની એક લોકલ ગાડી હકાવી નાખશે। લોકલ આપણે આવવાની તૈયારી છે। લોકલ આવશે ને પછી હું તમને બતાવી કે આ પાટા બધા છે ને જૂના, એ પાટા કેટલા છે ને કેટલા પાટા નીકળ્યા, નવા પાટા કેટલા નખાણા છે ને એ આગળ તમે જોવો તો કેટલા બધા પાટા હશે। આ પાટા તો કાંઈ નથી, આ કટકા બટકા। હજી હું તમને આગળ ઘણા પાટા બતાવીશ કે કેટલા પાટા ચેન્જ કર્યા છે। હા મિત્રો, સાયરન વાગે છે ને ફાટક બંધ થાય છે ગાડી આવવાના ટાઈમે। જો આ ફાટક છે લાલ, જ્યાં દંડા ઊભા છે ને આગળ બંધ થઈ જશે। એકાદી ટુ વ્હીલર તે હોય તો ફાટક પાસ થવામાં ખુલ્લી હોય। જો હવે છે ને આ ફાટક જો દેવાઈ ગઈ, જો ફાટક દેવાઈ ગઈ છે એટલે સાયરન બંધ થઈ ગયું છે। હવે હમણાં થોડીક જ વારમાં 5 થી 7 મિનિટમાં ટ્રેન આવશે। લોકલ આવી ગઈ છે મિત્રો, રેક ઓલી બાજુ પડી છે। આજ લોકલનું ક્રોસિંગ નથી, આજ લોકલ વહી જવાની છે। આજ કેશોદમાં ક્રોસિંગ રહેવાનું છે। લોકલ આજ 11ની આવી ગઈ છે, આજ ક્રોસિંગ નથી રહેવાનું, આજ લોકલ વહી જવાની છે હમણાં જ। લોકલ જાહે ને પછી હું તમને બતાવવાનો છું કે એમાં પાટા કેટલા કાઢ્યા છે ને આપણા વ્લોગમાં। લોકલ અત્યારે હમણાં આવે છે, ક્રોસિંગ નથી, આજ વહી જાય લોકલ। હાલ ઊભી રહી જવાની છે તો અત્યારે પૂરું કરી દઈએ। આગળ હું પાછળ જઈને તો તમને બતાવીશ।
લોકલ જાય છે મિત્રો. આ લોકલ વહી ગઈ છે, રેક તો હજી પડી જ છે. અને હવે આપણે આમ આગળ જઈએ છીએ ને ત્યાં હું તમને બતાવવાનો કેટલા પાટા પડ્યા છે. આપણે પહોંચી ગયા છીએ બળોદરની સાઈડનું છે ને, ડેરવાણ બળોદર બાજુ, કેશોદ બાજુ જે બોર્ડ ત્યાં એ બોર્ડ આવી ગયો છે. બોર્ડથી જરાક જ આપણે આગળ હાલશું ને તો ત્યાં રેલવેની જગ્યા છે, એમાં પાટા નાખેલા છે. આ જો મિત્રો, બધાય જૂના પાટા છે. નવા પાટા નાખીને બધાય જૂના પાટા કાઢી નાખ્યા છે. જે નો આ લેવા હોય નહીં, જોઈ લ્યો કેટલા પાટા પડ્યા છે. બધાય જૂના પાટા. હજી આ બાજુ તો એટલા જ છે ગિરીશવાળા. જો બધાય જૂના પાટા છે. કેટલા પાટા પડ્યા. આ બાજુ હજી એટલા છે. હજી આની સામેની સાઈડે આપણે જવાના છીએ. આમાંથી જેવા હાલે એવા હોય ને એ બધા કટકા વાપરવાના, બીજા પડ્યા રહ્યા. રેક અહીંયા પડી છે ને અત્યારે, એ રેક પછી આપણે રેક પૂરી થશે ને તે પછી પાટા પડ્યા છે. રેક પૂરી થઈ ગઈ છે, સેલો ડબ્બો આવી ગયો છે. આ દેખાય ને એ 3 ટાયર એસી છે. આ રેકમાં જ્યાં લખેલું જોઈએ મિત્રમાં 2 ટાયર એસી હોય, 3 ટાયર એસી હોય અને પછી સ્લીપર હોય, ખાલી સૂઈ શકે એવું. હવે આપણે આ રેકની પાછળ જે છે ને ઓલી સાઈડ થોડાક આગળ જાઉં ને આમ પાટા રેક ટપીને રેકને આપણે ટપી જવાનું છે. એટલે જે સામેની સાઈડ બોર્ડ હતો ને ત્યાં આપણે જોવાનું છે. તો જે ઓલી બાજુ જેટલા પાટા પડ્યા હતા ને એના કરતાં વધારે આ બાજુ પાટા પડ્યા છે. આવી ગયા છે મિત્રો આપણા પાટા. જોઈ લે, આ બાજુ પણ એટલા પાટા પડ્યા છે. આ બાજુ બધા પાટા કેટલા પીડાઈ. જો એક ખેડૂતોનું ઓજારે પડ્યું છે અહીંયા. આ બધા ગિરીશ હોય અહીંયા, અહીંથી પાટા આવી રીતે પહોંચાડતા હોય. આમાં ગિરીશ ન હોય તો પાટા હલે નહીં. બધા પાટા પડ્યા, જોઈ લો કેટલા પડ્યા નહીં. બધા લુસાડામાં જો પાટા ઉપર આપણે હાલીએ છીએ. અને આ પાટામાં બધાની સાઈઝ લખી હોય, એમણમ ન હોય. જા આ એટલો કટકો છે, એમ બધીની સાઈઝ લખી હોય. આ 2.90, 6.51 એટલા ફૂટના હોય ને એવી રીતે આ બધી સાઈઝ લખી હોય. એકો એક પાટામાં સાઈઝ લખેલી જ છે. જો તમે જે પ્રમાણે ઘટતો હોય ને એ પ્રમાણે લઈ લેવાનો આમાંથી. જો આ મોટા છે. આખું યાર્ડ ભર્યું પાટાનું. આ બધા પાટાને ઘહીને ગ્લોસી કરવા પડે. બધી સાઈઝના પાટા પડ્યા છે અહીંયા. જોઈ લો, ખૂટે એમ નથી મિત્રો પાટા.
જો આ બાજુ પીડા, અહીંયા પીડા, અહીંયા હે બાજુમાં તલાવડી. જો બધાય પાટા હજી શાહપુરથી લુસાડાની વચ્ચે કામ થઈ ગયું છે ઘણું. હવે પછી લુસાડાથી બળોદરની વચ્ચે કામ હાલશે. હવે હે ને આપણે અહીંથી ગડકી જાય. આ જોઈ લ્યો ટ્રેન. ટ્રેનના ટાયરો, ટ્રેનની બ્રેકું હોય, બોઇલર ને બ્રેક ને કેટલું હોય આમાં તો આપણને ખબર ન પડે. હાલો આખડી જબલપુરનું ને વંદે ભારતનું ક્રોસિંગ રહે હમણાં, તો એ આપણે આ વ્લોગમાં જ લઈ લઈએ. લુસાડા રેલવે સ્ટેશનમાં કન્ટિન્યુ વ્લોગમાં આલુ ઝાડવા બાળવાના મસ્ત છે. આ બાજુથી આવે છે જબલપુર. જબલપુર દેખાઈ ગઈ છે. થોડોક વિડીયો પોસ્ટ કરશું આપણે આગળ આવે એટલે શો કરશું. જબલપુર આવી ગઈ છે મિત્રો. વંદે ભારત અરે ક્રોસિંગ રહેવાનું છે. આ બાજુ જબલપુર છે, આ બાજુ રેક પડી છે, એસી 3 ટાયર કોચ પડ્યા છે, પાછળ સ્લીપરના પણ કોચ છે. આ આવી ગઈ છે જબલપુર. જબલપુર ઊભી રહેવાની છે. એક લાઇન ઉપર આવે છે, પ્લેટફોર્મ નંબર 1 ઉપર જબલપુર આવે છે. જેવી એક લાઇન ઉપર જબલપુર આવી જાય ઊભી રહી જાય પછી છે ને મેન લાઇનમાંથી વચ્ચેના પટ્ટા ઉપરથી વંદે ભારત પાસ થવાની છે. આ મિત્રો આવી ગઈ છે જબલપુર. આ ઊભી રહી જાય એટલે હમણાં વંદે ભારત પાસ થાય એક લાઇન ઉપરથી. સ્ટેશન પડ્યું છે. વંદે ભારત આવે છે. જબલપુર જો અહીં પડી છે. આ જબલપુર પડી છે. વંદે ભારત આવવાની છે. વંદે ભારતની સ્પીડ જોજો મિત્રો તમે. સ્લો મોશનનો પણ વિડીયો આપણે વ્લોગમાં મૂકેલો છે. ક્રોસિંગના હિસાબે થોડી બહુ સ્પીડ ધીમી થઈ ગઈ છે. આવે છે જબલપુર અહીં પડી છે. આવી ગઈ મિત્રો. જોઈ લો આની સ્પીડ જોઈ લો. હવે ઉપડવાની છે જબલપુર. જબલપુરના સિગ્નલ મળી ગયા છે. સિનેમેટિક વ્યૂ લેવાના છે. આગળ એક ગાડી આવશે ને બીજી ગાડી નીકળવાની છે. સિનેમેટિક સીન જો હમણાં નીકળવાનું છે. જબલપુર લઈ જવાની છે. એમટી રેક તો અહીંયા પડી જ રહેવાની છે. અહીંયા મશીન પડ્યું છે. જબલપુર જવા છે એટલે આપણે વ્લોગ પૂરો કરશું. બધા એસી કોચ, 3 ટાયર એસી. સારી છે જબલપુર.
જબલપુર વહી ગયા એટલે આપણે બ્લોગ પૂરો કરશું. આ બધા એક્સપ્રેસ કોચ છે, આમાં બેસવાની જગ્યા હોય. ઓલા એસી કોચ હતા, પછી સ્લીપર કોચ પણ આવે. આ બધા લોકલ કોચ, સ્લીપર કોચ બધા આમાં હોય. જબલપુર વહી ગઈ છે. હવે આપણે વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું મિત્રો નવા વ્લોગમાં. જો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો.